કેમ છો મારા કલેજાઓ? તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે એક જગ્યાએ, તમારા માટે સરપ્રાઈઝ છે, કારણ કે તમને લોકોને વ્લોગ જોવાની મજા આવશે. વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અત્યારે હું આવી ગયો છું બાપુવાળા રૂમમાં સલામી લેવા માટે. તમે પણ લઈ લો. આ ઘડિયાળ આગળ થઈ ગઈ છે મિત્રો, 12 નથી વાગ્યા, 10 જ વાગ્યા છે ને અત્યારે સવારના થઈ ગયા છે 10. અને આપણે અત્યારે નીકળવાનું છે આપણે 4 પ્રમોશન આવેલા છે એક જગ્યાએથી, તે શૂટ કરવા માટે. અને અમારા પહેલા પ્રમોશન છે મિત્રો, મારા એન્ડ મારા મિત્રના બેના પહેલા પ્રમોશન છે. અત્યારે અમે લોકો નીકળવાના છે સીધા પ્રમોશન કરવા માટે. તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને તમને લોકોને જોવાની મજા આવશે. હું કઈ જગ્યાએ જાઉં છું એ તમને વ્લોગમાં જોવા મળી જશે, એટલે વ્લોગ એન્ડ સુધી જોજો મિત્રો, કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે આપણું બેગ લઈને નીકળી ગયા છે સીધા મહુવા જવા માટે. અને મહુવાથી પછી જવાનું છે આપણે સીધું બસમાં. એટલે તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને ખબર પડી જાય કે હું કઈ જગ્યાએ જાઉં છું, અથવા તો હું રસ્તામાં ગઈ કે હું કઈ જગ્યાએ જાઉં છું. એટલે તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે લોકો નીકળી ગયા છીએ. આ છે પોપટભાઈનું સોશિયલ મીડિયા સ્ટમ્પ. તો મિત્રો આપણે લોકો પહોંચી ગયા છીએ તળાજા પ્રમોશન કરવા માટે. જોઈ શકો છો આ છે તળાજાનો બસ ડેપો, અને સોએબભાઈ આવે છે આપણે લેવા માટે, અને બીજા એક આપણે રેહાનભાઈ કરીને છે તે પણ આવે છે લેવા માટે. તો અહીંથી સીધું જવાનું છે. આપણે 4 પ્રમોશન આજમાં છે, તો 4 પ્રમોશન કરવાના છે અને થોડીક રીલ શૂટ કરવાની છે. પણ આજે રામનવમી છે એટલે ટ્રાફિક છે, એટલા માટે હું વાટા ઊભો છું. મને લેવા આવે છે મિત્રો, આવે એટલે મળાવું. તો ફાઇનલી મિત્રો આપણે મળી ગયા છે આપણા તળાજાની હસ્તી રેહાનભાઈ સોરઠિયા. નાના એવા તળાજામાં મોટું નામ. થેન્ક યુ ભાઈ. આપણે યારે ઉપસ્થિત છે, અને આ ભાઈ યારે આપણે આજે રીલ્સ બનાવવાની છે ને ઘણા બધા વિડીયો પણ શૂટ કરવાના છે. આજે રીલમાં ભૂકા કાઢી નાખવાના છે. હવે પાછા ભાઈ માર્કેટમાં આવી ગયા છે, એટલે મેલ કાઢી નાખજો તમારા કાનનો. કાયદેસર રીલ આવશો હવે. હોપ ને અહીં આપણે આવી ગયા છે ભાઈ સોએબભાઈ. સોએબભાઈએ જો ગાડી લીધી છે, બધાને કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટમાં. અને થેન્ક યુ બધાને એડવાન્સમાં. એટલે એ એડવાન્સમાં પણ પહેલાં કહેવા તો દે કોક. તો મિત્રો અમે થોડીક રીલ્સ બનાવી અને તમને બતાવશું કે કઈ રીતે રીલ્સ બને છે. અને અત્યારે હું તળાજા સ્પેશિયલ રીલ્સ શૂટ કરવા માટે જ આવ્યો છું, અને વ્લોગ બનાવવા માટે. એટલા માટે તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો મારા કલે જાઓ, આ રીતનું કંઈક શૂટ થાય. જોવો તમે, બહુ હાર્ડ છે યાર શૂટ કરવું, બહુ ઇઝી નથી. જોવો તમે આ રીતનું અમે આ રીતનું કંઈક શૂટ થાય છે. અહીંયા અમારા હાથમાં માયક છે, બાપુના ગળામાં છે. પછી અમારા સોએબભાઈ શૂટ કરે છે અત્યારે. હા હો ભાઈ, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ફકીર બાપુ જ્યારે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં ડાયલોગ બનાવે છે, તો કઈ રીતે બનાવે છે તો તમને થોડુંક અમે આમ જણાવી કે કઈ રીતે બનાવે છે ડાયલોગ. તો જોવો મિત્રો. કે મારી જાન તમારી તકલીફ એ મારી છે, તો પણ કેમ તમારા મોઢા ઉપર ગમ છે? તમારું જે કઈ પ્રોબ્લેમ હોય કહીજો ને મારી જાન, તમને મારા ગળાના હાથ છે. હો મિત્રો કેમ પણ જો ફકીર બાપુ આ રીતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે, અને 5000+ ફોલોવર્સ છે, અને યુટ્યુબમાં પણ સ્ટાર્ટ કરે છે ધીમે ધીમે. અને હવે પાછું કમબેક કર્યું છે ઇન્સ્ટાગ્રામમાં 3-4 મહિનાથી. થોડુંક કારણના કારણે એ બહાર હતા એટલા માટે, અને હવે શરૂ કર્યું છે મિત્રો. તો હવે સીધો ધબાકો જ થાય છે. એટલે રેહાનભાઈ સોરઠિયા ફકીર બાપુને ફોલો કરો મિત્રો, ને જેમ બને તેમ સપોર્ટ કરી નાખો મિત્રો. અત્યારે મારો જે રીલ્સ શૂટ કરવાનો વારો આવ્યો છે. બાપુની 2-3 રીલ્સ અમે શૂટ કરી છે, અને બાપુ કંઈક કહેવા માંગે છે. બોલો બાપુ. જો ભાઈ 2-3 રીલ મારી બની ગઈ છે. હવે અમારા અનીસભાઈની પણ 2-3 રીલ બનાવવાની છે, બરોબર? એટલે એવું હું કોઈ અભિમાન ના રાખતો. હું પણ કોકનું શૂટિંગ કરી નાખું છું, અને હું પણ બીજાના રીલ શૂટ કરું છું. એટલે આપણે જરાય એટલો અનુભવ ઓલું અભિમાન છે નહીં, બરોબર? એટલે આપણે ગમે એના વિડીયો શૂટ કરી નાખીએ છીએ, અને ગમે એને આપણે રોડે રખડતા કરી નાખીએ. હો એ આ ફકીર બાપુ આવી જવાનું તળાજા ગમે ત્યારે મુલાકાત કરી લો. ને મિત્રો ફકીર બાપુ યાર એટલા ડાઉન ટુ અર્થ બંદા છે ને કે આમ તમે વાત જવા દો, જરીક પણ વાતનું અભિમાન નથી. નકર આમ થોડા જજા ફોલોવર્સ થઈ જાય ને થોડાક ને, તો પછી તે આમ અભિમાનમાં આવી જાય ને કોઈને એમ કહે કે ભાઈ મારે તારું કંઈ કામ નથી ને આમને તેમને આપણે ફોન કરવી તો ઉપાડે નહીં. પણ ફકીર બાપુ યાર એવા માણસ છે ને, તે આપણે ફોન આપણે કરતા ભૂલી ગયા ને તો તે સામેથી ફોન કરે કે ભાઈ અનીશભાઈ. મેં કાલે સામેથી ફોન કર્યો કે ભાઈ રીલ બનાવો. આવો ભાઈ, કાલ હું નવીરો છું, અને કાલથી આપણે રીલ બનાવવાનું ઓલરેડી ચાલુ કરી દીધી છે, બરોબર?
અને જે બળે છે એ કાયદેસર અમારા બે ભાઈઓથી બળવાના જ છે બરોબર. અને લાઈક કરવાવાળા દિલથી લાઈક કરશે, લાઈક કરજો પાછા ભૂલતા નહીં મારા ભાઈ. હા તો હાલો મિત્રો, મારા રીલ્સ થોડાક છે એ શૂટ કરી નાખવી અને પછી તમને લોકોને મળવી. અને ફકીર બાપુની દોસ્તીમાંય કામી ન હોય અને જમાદારની દુશ્મનીમાંય કામી ન હોય હો. ગમે ત્યારે આવી જવાનું. હોપ. તો મિત્રો અત્યારે અમે આમ તો 7 થી 8 રીલ્સ બનાવી ટોટલ, પણ અત્યારે અમે આવું થાકી ગયા તો પછી અમે પાણી અમારે રેહાનભાઈ લાવ્યા છે તો પાણી પીવી છે. કેમ કે ભાઈ અમે લગભગ આમ ગણો ને તો આપણે 12 વાગે પાણી પીતું હતું નહીં? હા 12 વાગે. 12 વાગ્યા પર અમે પાણી પીધું હતું ને અત્યારે 2:30 વાગે એટલે 2.5 કલાક થઈ છે બરોબર. 2.5 કલાકથી અમે પાણી નથી પીધું. કે તમારા માટે કાયદેસર અમે રીલ બનાવી છે બરોબર અંદર. અને અનીસભાઈને પણ સપોર્ટ કરજો. અને એ રીલ્સ અમે જે બનાવી છે એમાં તમે અંદર ઓડિયો કોપી કરજો અમારા, જેથી કરીને આગળ લોકો બનાવી શકે બરોબર. બહુ મહેનતથી બનાવ્યા છે વિડીયો. આ ભાઈએ જમાદારના બનાવ્યા છે, તો આ દોસ્તીના બનાવ્યા છે, અને મેં ફકીર બાપુના બનાવ્યા છે. એ બધા અલગ અલગ બનાવ્યા છે બરોબર. સપોર્ટ કરતા રહેજો ભાઈ. અને આ ભાઈએ બહુ મહેનત કરી છે અમારા માટે શૂટિંગ કરવા માટે બરોબર. બધા જે કાંઈ શૂટમાં નીચે નામ આવશે અમારા ભાઈનું આવશે. બહુ સરસ મજાનું શૂટિંગ કર્યું છે. અને હું તો એમ કહું કે કદાચ હું દર રવિવારે શૂટિંગ કરું તો આ ભાઈને હું સ્પેશિયલ, મારે ભલે પાવઠી જવું પડે, પાવઠીના છે અથવા એ તળાજ આવે, પણ અમે સ્પેશિયલ આ ભાઈને જ તે શૂટિંગ માટે બોલાવવાનો છું. બહુ સરસ 1 નંબર શૂટિંગ કરે છે ભાઈ. અને બહુ માહિતી છે એને કેમેરા ઉપર. હા તો મિત્રો, તમારા લોકોને શૂટિંગ કરાવવું હોય તો સોએબભાઈને હાયર કરી લેજો. એનું પણ તમે કોઈ હાયર નહીં કરી શકો એટલે એની પ્રાઇસ છે, એટલા માટે તોય તે તમે કરી શકો તો કોલ બોલ કરજો તમ તારે. હું ડિસ્ક્રિપ્શનમાં ભાઈનો નંબર નાખી દે, અને નંબર તો નહીં નાખું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નાખી દે. અને મિત્રો, અમારા રેહાનભાઈ બહુ મહેનત કરે છે. અને એક રીલ્સમાં આમ તમે આમ જરાક પણ ભૂલ હોય ને તો તરત કહે છે કે જો તારે આ બોલવામાં ભૂલ છે, આ રીતનું છે, તો આપને સમજાવે છે. તો આપને ખબર પડે કે મિત્રો મારી આ રીલ્સમાં અહીંયા ભૂલ છે, તો આપને ખબર પડે કે ના આપણે આ જગ્યાએ ભૂલ છે, તો આ રીલ્સને સુધારીને ફરીથી બનાવી. અમારે મિનિમમ એક ટેગ અમારે લગભગ, મારી ખુદની વાત કરું છું, મેં એક ટેગ લગભગ 12 થી 13 વાર લીધેલો છે, જેમાં મારે જરાક મારે ભૂલ પડે છે બરોબર. એ પણ મેં ટેગ લીધા છે, કેમ કે હું પણ એક ઝડપી એક ઘામાં નથી બનાવી શકતો. અમુક બની જાય છે જે મને શબ્દ છોટી ગયેલા હોય બરોબર મારા દિલમાં, એ હું એક ઘામાં બનાવી નાખું છું જોરદાર. પણ અમુક મારે શબ્દ એવા આવી જાય છે કે મારથી પણ ભૂલ થઈ જાય છે, એવું નથી. એટલે તો પછી અનીસભાઈથી તો થાય જ તે ભાઈ. હા, કારણ કે ફકીર બાપુ ઇન્સ્ટાગ્રામમાં, હું તો જ્યારે આમ ઇન્સ્ટાગ્રામમાં કંઈ બનાવતો પણ નહોતો વિડીયો, ચારના ફકીર બાપુ વિડીયો બનાવ્યા છે. કેટલા વર્ષ થઈ ગયા બાપુ આપણે? હું લગભગ કોરોના પછી બનાવવા મળ્યો, 2019 પછી. એટલે તોય તે આપણે ગણવીને તો 5 વર્ષ ઉપર થઈ ગયું. મારે તો હજી વરહદી નથી થયું, 6 મહિના આજુબાજુ ચાલે છે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. યુટ્યુબમાં આપણે વરહદી જેવું થઈ ગયું, પણ ઇન્સ્ટાગ્રામમાં 4 થી 5 મહિના જેવું શું છે જ્યારે આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. ને આ બાપુએ જ મને બધી માહિતી આપી હતી કે તમે આ રીતે વિડીયો બનાવો, આ રીતે કટિંગ કરજો, આ રીતે આમ કરવાનું, આ રીતે આ વોઇસ ઓવર કરવાનું, બધું મેં બાપુએ જ મને શીખવાડ્યું છે. આમ ગણો તો બાપુ જ આપણા ગુરુ છે એમ, કારણ કે આપણે જે શીખવાડવાળા હોય એ જ આપણા ગુરુ હોય છે મિત્રો. શું કહેવું બાપુ તમારું? બસ આમનામ અમને અનીસભાઈને ને અમને સપોર્ટ કરતા રહેજો બરોબર છે. અને ખૂબ સરસ મજાની અમે ત્રણેય બધાએ અંદર મહેનત કરી છે બરોબર. તો એનું ફળ આપજો. અને મારો વિડીયો લગભગ આજ તો અપલોડ નહીં કરી શકું, કેમ કે અત્યારે હું શૂટિંગમાં છું, પણ કાલે મારો વિડીયો કાયદેસર જોરદાર આવશે હો ભાઈ. એટલા માટે રેહાનભાઈ સોરઠિયાની નામની આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, તો તેમાં તમે જોઈ લેજો. અને હું ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી મારી, ફકીર બાપુની ને આપણા સોએબભાઈની ત્રણેયની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અમે નાખશું, તો તમે ચેક કરી લેજો. અને વિડીયો જોવાની મજા જ આવશે. અને વિડીયો પસંદ આવે ને તો જ લાઈક શેર કરજો, નકર તમે તારે અડધો વિડીયો મૂકીને વ્યા દેજો. પણ હજી તો તમને ઘણું બધું બતાવવાનું છે, એટલે કન્ટિન્યુ રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. લે જાઓ, અમે નીકળી ગયા છીએ અત્યારે. બીજે શૂટ છે અમારે એક પ્રમોશન બાપુને, તો અમે ત્યાં જ આવી છીએ હોટલમાં. તો જોઈ શકો છો મિત્રો, આ સોએબભાઈને અમે બાઇક લઈને નીકળી જાય છે, બાપુ તો પાછળ આવે છે મિત્રો. અને આ છે આપણે તળાજાવાળો રોડ, અને આ છે નાનો આપણે તળાજાનો ડુંગરો. તો મિત્રો અત્યારે તો અમે બાઇક લઈને નીકળી ગયા છીએ, હું સોએબભાઈ અને બાપુ છે અમારી સાથે. અને હાલો મિત્રો, તમને જ્યાં અમારું જે લોકેશન છે ત્યાં લોકેશને જઈને મળું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કે જ્યાં આપણે ફકીર બાપુને પ્રમોશન આવેલું છે, પારસ નાસ્તા ગૃહ તળાજા. તો આ ભાઈ ઓનર છે ને આ ફકીર બાપુ બધું સમજાવે છે કે કઈ રીતનું તમારે બોલવાનું છે રીલ્સમાં ને એ બધું કહે છે. અહીંયા તમને મળી રહેશે ભાઈ ગરમા ગરમ નાસ્તો, પાવભાજી ને બધું વસ્તુ, ટોટલ વસ્તુ તમને અહીંયા મળી રહેશે. હમણાં શેઠારે આપણે વાત કરવી, કન્ટિન્યુ રહેજો. મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ, અને આ ભાઈ આપણે શેઠ છે ને આ ભાઈ આપણે રેહાનભાઈ કહે કે ભાઈ કયો જણાવો હું વસ્તુ મળી. અમે એક અમારા ભાઈ ઘણા સમયથી કહેતા હતા કે અમારી એક એડ બનાવી દઉં બરોબર.
અને ઘર જેવો અમારા સંબંધ છે બરોબર. અમારા કોઈ રથમાં એ પેમેન્ટ નથી લેવાનું, કેમ કે ઘર જેવો સંબંધ છે. બાકી હું પ્રમોશનના કાયદેસર પૈસા લઉં છું અને મારા ઘર જેવો સંબંધ છે એટલે રૂપિયો નથી લેવાનો. અને એક નંબર વસ્તુ અહીંયા પારસમાં આવે છે, પારસ પાવભાજી, જેનો એડ્રેસ છે ગાંધીના પુતળાની સામે પારસ પાવભાજી. ખૂબ સરસ મજાની અને ફ્રેશ વસ્તુમાં બનાવે છે. એકવાર આવજો, બહુ મસ્ત સ્વાદ આવે છે, એકવાર જરૂર આવજો. તો મિત્રો અત્યારે ફકીર બપુને બધા અમે જમવા, આમ તો બપોરનું જમવા બેઠા છે. કેટલા વાગ્યા છે બપુ જોવો તો કેટલા વાગ્યા અત્યારે? મિત્રો 3:30 થયા છે. અમે અમારું કામ પતાવ્યું છે, એનું પ્રમોશન હજી થોડું ઘણું શૂટ બાકી છે, તે હમણાં જમીને લઈ લેવું. ને હું સોએબભાઈને બધા તો મંચુરિયન ખાવા બેઠી ગયા છીએ અને બીજો પણ ઘણો બધો હમણાં નાસ્તો કરશું. જે આવે એ બતાવશું હમણાં તમને લોકોને. અને બધું વસ્તુ A1 ક્વોલિટીની મળે છે ભાઈ પારસ નાસ્તા ગૃહમાં. એટલા માટે તો તમે આવો તો આપણે જરાક જણાવી દીધો બાપુ. ગાંધીના પુતળા પાસે ઘનશ્યામ ડેરીની સામે પારસ નાસ્તા ગૃહ, એકવાર જરૂર મુલાકાત કરજો. એકવાર આવશો ને તો મિત્રો વારંવાર આવતા રહેશો. જો અહીંયા પણ પાવભાજી પણ આવી ગયા છે ભાઈ, સર્વ કરવા આવી ગયા. અને પાવભાજી પણ A1 ક્વોલિટીની છે મિત્રો, ચેક કરો તમે એકવાર. અને બહુ સરસ વસ્તુ વાપરે છે પારસવાળા, એકવાર જરૂર મુલાકાત કરજો. અને આથી સારી વસ્તુ તમને તળાજામાં ક્યાંય નહીં મળે, એટલે એકવાર જરૂર મુલાકાત કરજો. અને મિત્રો અહીંની એક અગત્યની સૂચના છે કે આ જે કાંઈ વસ્તુ બનાવે છે પારસવાળા પ્યોર સિંગ તેલમાં બનાવે છે. સાદી ક્વોલિટીનું તેલ નહીં, પણ બહુ સરસ એવી ક્વોલિટીનું તેલ વાપરે છે અને સિંગ તેલમાં બહુ સારું વસ્તુ બનાવે છે. મિત્રો તમે જોઈ શકો છો કે જે પણ આઈટમ અહીંયા બનાવવામાં આવે છે, શાકપુરી, તમે જે પણ વસ્તુ ખાઓ, પાવભાજી, મંચુરિયન, તો બધી આઈટમ છે ને તે સિંગ તેલમાં બનાવવામાં આવે છે અને બેસ્ટ ક્વોલિટીમાં બનાવવામાં આવે છે અને તમારી નજરની સામે બનાવવામાં આવે છે. એટલા માટે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી જમવામાં અને A1 ક્વોલિટીનું આવે છે. એટલા માટે એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો. તો ચાલો અમે જમી લઈએ.